જય માતાજી મિત્રો, આજે આપણે જવાનું છે હળવદ, તો ચલો ચલતે. માથક ટેપાતા પહોંચી ગયા મામાદેવના મંદિરે. હજી તો દર્શન કરીને નીકળ્યા ત્યાં તો સંદીપભાઈને લાગી જઈશ ટાઈટ હો. તાઈપે ભેગું નહીં થાય ભાઈ, હવે હાલ આપણે. પછી તો શું ટાઈટ કે મારું કામ, આપણે બાંધી લીધું મોઢે લુંગી હો. મોઢે લુંગી બાંધીને કરી દીધા આપણા ઘોડા હાંકતા. ડોગેશભાઈ ઓન ટોપ. ડોગેશભાઈને બાય બાય કરીને પહોંચી ગયા સુંદરગઢની નદીએ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા હળવદ. હળવદ પહોંચી ગયા હતા આ દાદા ગેસના બાટલાને પૈડાની જેમ દોડાવતા હતા. मौत को छू के टक से वापस आ सकता हूँ. અહીંયા છોકરા તો પરીક્ષાની વાઇટ જોઈને બેઠા હતા અને તબલા વગાડવા માંડ્યા હો. પરીક્ષા થઈ જાય પૂરી અને સંદીપભાઈ આવી ગયા બારે અને બીજા બધા છોકરા પણ બારે આવી ગયા. હવે આપણે જવાનું છે પાછું ઘરે. હળવદથી નીકળીને આવી ગયા મોરબી ચોકડીએ નાસ્તો કરવા. નાસ્તામાં મેં લીધી ભેળ અને સંદીપભાઈ લીધી દાબેલી. નાસ્તો કરીને ઘર તરફ થઈ ગયા રવાના. થોડોક જ દૂર રહેલા તો આવી ગયા પવનચક્કીના ગોડાઉને. અહીં તો જાણે પવનચક્કી ઉભરાણી હોય એની જેમ લાગે છે. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચી ગયા તો અમારા કૃષિકાબેન શેરડી ખાતા હતા. આને જોઈને એમ લાગતું હતું કે આના દાંત પડી જવાના હો. આજનો વ્લોગ અહીંયા જ સમાપ્ત થાય છે. આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે.